પોતાના જ સગા સંબંધીઓ પર વિશ્વાસ કરવો એ સ્વાભાવિક વાત છે, પરંતુ જ્યારે એ જ વિશ્વાસ કરોડોની છેતરપિંડીમાં બદલાઈ જાય ત્યારે આખો પરિવાર હચમચી જાય છે. અમદાવાદમાં એક આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શેર બજારમાં મોટા લફાની લાલચ આપીને સગા ભાણિયા અને તેની પત્નીએ જ પોતાના જ મામા સહિત પરિવારના અન્ય 10 સભ્યો પાસેથી 10 કરોડથી વધુ રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમદાવાદમાં શેર બજારમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જગતપુર અને ગાંધીનગરમાં સીએફએમ ચલાવતા જલવીન નાયક અને તેની પત્ની બોસ્કી નાયકે પોતાના સગા કૌટુંબિક મામા કૌશલ નાયક અને અન્ય 10 સંબંધીઓ પાસેથી 10 કરોડથી વધુની રકમ પડાવી લીધા હોવાનો આરોપ છે. આરોપી દંપતીએ શેરબજારમાં મોટા નફાની લાલચ આપી હતી. મોટી કંપનીઓ સાથે સીધા કરાર હોવાનું અને રોકાણ પર 50% સુધીનો નફો અથવા તો દર મહિને 3% વળતર આપવાની ખાતરી આપી હતી. આરોપીઓએ વ્યવસાયે ચાર્ટેડ એકાઉન્ટ હોવાથી પરિવારજનોએ તેમના પર વિશ્વાસ બેસી ગયો અને વર્ષ 2021થી 2025 દરમિયાન કૌશલ નાયકે આશરે 5 કરોડ 51 લાખ રૂપિયા રોકડા કર્યા હતા અને જ્યારે અન્ય સંબંધીઓને મળીને લગભગ 4 કરોડ 44 લાખ રૂપિયા આપ્યા હતા. આમ કુલ મળીને 10 કરોડ 36 લાખ રૂપિયાથી વધુની રકમ આરોપીઓ પાસે પહોંચી હતી. આરોપ છે કે દંપતીએ લોકોને વિશ્વાસ જીતવા માટે વૈભવી જીવનશૈલી જીવતું હતું અને મોંઘી ગાડીઓમાં ભવ્ય ઓફિસ અને આર્થિક સમૃદ્ધિ બતાવીને લોકોમાં વિશ્વાસ ઊભો કરતો હતો અને જેના કારણે પરિવારજનો નિશ્ચિત બનીને રોકાણ કરતા રહ્યા. જ્યારે ફરિયાદી કૌશલ નાયકે પોતાની દીકરીના અમેરિકાના વિઝા અને અભ્યાસ માટે પૈસાની જરૂર પડતા પોતાના રૂપિયા પરત માંગ્યા ત્યારે સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો અને આરોપીઓએ રૂપિયા પરત આપવાના બદલે 50 લાખ રૂપિયા જમા કરાવવાની બોગસ બેંક સ્લીપ આપી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે બેંક ખાતામાં કોઈ જ રકમ જમા થઈ નહોતી. આ બાદ કૌશલ નાયકે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગનો સંપર્ક કર્યો હતો અને તપાસ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થયા હતા. આરોપીઓએ ફરિયાદીઓના નામે બોગસ કંપની ઊભી કરી હતી અને તેમાં ખોટી સહીઓ કરીને નાણાકીય વ્યવહારો કર્યા હતા. આરોપ છે કે ફરિયાદના આધારે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગે જયમીન નાયક અને બોસ્કી નાયકની ધરપકડ કરી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને જ્યાં 21 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અમદાવાદના ઈઓડબલ્યુના એએસપી મનોજ ચાવડાએ આ મામલે શું કહ્યું એ સાંભળી લો. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદી કૌશલભાઈ વિનોદકુમાર નાયક નામે ફરિયાદ આપેલી છે. આ ફરિયાદમાં જે આરોપી છે તે તેમના કુટુંબી કાકા છે, તેમની દીકરો છે, એટલે આમ કુટુંબી ભાણિયો થાય છે, જેનું નામ જ્વલિન ઉર્ફે જય પ્રકાશભાઈ નાયક છે અને તેની પત્ની બોસ્કી. આ બંને જણા સીએ છે અને આ બંને આરોપીઓ છે એ બંને આરોપીઓએ ફરિયાદીશ્રીનો સંપર્ક કરી અને તેમને શેર માર્કેટમાં ખૂબ મોટું રોકાણ કરવામાં આવશે તો તમને ખૂબ મોટો 50% અથવા તો 3% મહિને નફો આપવાની એમને વિશ્વાસ આપ્યો, એમને લાલચ આપી અને આ કામના ફરિયાદીએ છે પોતે એન્જિનિયર તરીકે વ્યવસાય કરતા હતા. તેમાંથી હમણાં 6 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે અને 2021થી લઈ 2025 સુધી તેઓએ કુલ 5 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કરેલું છે અને સાથે સાથે આ કામના ફરિયાદીના સગા સંબંધીઓ છે એ લોકોએ પણ 4.5 કરોડ રૂપિયા જેટલું રોકાણ કરેલું છે. આમ કુલ 10 કરોડ ઉપરનું રોકાણ કરવામાં આવેલું છે. 2021થી 2025 સુધી આ કામના આરોપીઓએ ગમે તેમ કરી અને તેઓને લોંગ ટર્મમાં રોકાણ કરશો તો સારો નફો મળશે એવું આશ્વાસન આપી અને પૈસા પરત આપવાની જરૂરિયાત ઊભી કરેલી ન હતી. પરંતુ ફરિયાદીની દીકરી જે છે એને યુએસએ જવાનું હોય, તેમને પૈસાની જરૂર પડતા તેઓએ પૈસાની માંગણી કરતા આ કામના આરોપીઓએ બોગસ બેંકની રસીદો આપેલી. તપાસ કરતા એવો કોઈ પૈસા જમા થયેલા ન હતા અને વારંવાર તેઓ કહેતા હતા કે મારે થોડું નુકસાન છે, મારે પૈસા આવી રહ્યા છે એવા બહાના બતાવતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ વળતર ચૂકવાતું નહોતું અને આ જે પૈસા છે એનું જે બેંકમાં રસીદો આપતા હતા એ પણ ખોટી આપતા હતા. તેથી તેઓએ સંપર્ક કરતા તેઓએ જણાવેલું કે હું પૈસા તમને આપવાનો નથી. અને ત્યારબાદ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ફરિયાદ આપતા આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીની રિમાન્ડ મેળવતા 21/6 સુધીના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર થયેલા છે અને હાલમાં તપાસ ચાલુ છે.
હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓએ કરોડો રૂપિયાની રકમ ક્યાં ખર્ચી, ક્યાં રોકાણ કર્યું અને તેના નામે અથવા તો અન્ય લોકોના નામે કેટલી મિલકતો ખરીદવામાં આવી છે. સામે જ અન્ય કોઈ લોકો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે આજકાલ રોકાણના નામે મળતી મોટી લાલચ અને પાછળથી કેટલી સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે અહીં કોઈ અજાણ્યો વ્યક્તિ નહીં પરંતુ પોતાના જ સગા સંબંધીઓને વિશ્વાસ તોડતા જોવા મળ્યા છે. વધુ અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.